નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવના મંદિરે શનિ જયંતિની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. પોરબંદર નજીકના ભાણવડ તાલુકાના હાથલા ગામે આવેલ ઐતિહાસિક શનિદેવના મંદિરે વૈશાખ વદ અમાસની શનિ જયંતિ નિમિત્તે વિશેષ મહાપૂજા, મહાયજ્ઞ, ધ્વજારોહણ સહિતના આયોજન સાથે ધામધૂમથી શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. કહેવાય છે કે શનિદેવ એટલે કે ન્યાયના દેવતા. દુનિયામાં એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે શનિદેવના નામથી ડરતો ન હોય. આજના પવિત્ર દિવસે સૌરાષ્ટ્ર સહિત ગામોના હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો શનિદેવના દર્શન ઉમટી પડ્યા હતા. શનિદેવને રીઝવવા ખીર પૂરીનો ભોગ તેમજ તેલ તેમજ કાળા તલ ચડાવે છે. પોતાની પનોતી ઉતારવા પોતાની પનોતી રૂપી શનિ ભક્તો ચપ્પલો, બૂટ તેમજ શનિદેવના મંદિરે મૂકી આવે છે. શનિદેવની પનોતી જે મનુષ્યને હોય તે શનિદેવની પૂજા અર્ચના અને ઉપવાસ કરવાથી રાહત થાય છે. ત્યારે આજના દિવસે ભાવિ ભક્તો દ્વારા પણ શનિ મહારાજના વિશેષ પૂજા અર્ચન પણ કરવામાં આવે છે. અને ખાસ આજના દિવસે શનિ જયંતિના અવસરે કેટલાક સેવાભાવી લોકો અને યુવક મંડળો દ્વારા દર વર્ષે મંદિરના પટાંગણમાં ઠંડા પીણાનો નાસ્તો તેમજ આઈસ્ક્રીમ સહિતનું આયોજન કરવામાં આવે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મીનુ મેસવાણીયા, માંગરોળ. તમારો કાર્યક્રમ શું હતું આજે? જય શનિદેવ. આજે અમારે શનિ જયંતિ નિમિત્તે અમારું દર વર્ષની ઘડે રાબેતા મુજબ એક આયોજન કરવામાં આવે છે કે જેટલા પણ શનિ ભક્તો અહીં વધારે છે તે લોકોને નિસ્વાર્થ ભાવે સેવા આપી અને ભોજન જમાડવું, તેમજ કોઈ શનિ જયંતિ દિવસે કોઈ શનિ જયંતિ રહ્યા હોય એના માટે અમે ફરાળની પણ વ્યવસ્થા કરેલી હોય છે. આ શનિ જયંતિ નિમિત્તે અમે અને અમારી ટીમ, એમાં શૈલેષભાઈ અમારા જે કરતા છે અને અમારી આખી ટીમ છે એ નિસ્વાર્થ ભાવે એ બધી સેવાનો લાભ આપીએ છીએ. શનિ જયંતિના દિવસે અમે લોકોને જમાડીને એક અલગ આનંદ અને વિભૂતિ અનુભવ કરીએ છીએ. તમારું ગામ કયું ને ક્યાંથી આવો છો તમે? અમારું મૂળ ગામ છે ને જેતપુર છે અને અમારું આખું શનિદેવ આટલા આખું ગ્રુપ ચાલુ છે. જેતપુર પણ એક અમારી એવી સંસ્થા કે સૂર્યમુખી હનુમાનની આખી ટીમ છે. અમે વર્ષોથી એક અમારી ટીમ એક સાથે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય એમાં અમે સેવાકીય પ્રવૃત્તિમાં ક્યાંક જોડાઈ ગયેલા હોય છે. આની અંદર તમે વાત કરીએ તો અમારા ગ્રુપની વિશેષતા એ છે કે કોઈ પણ બધે પોતપોતાનું કામ અને વ્યવસાય મૂકીને જ્યારે પણ કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યારે નિસ્વાર્થ ભાવે આવી બધી સેવાઓનો લાભ આપતા હોય છે અને એકદમ શાંતિ અને વ્યવસ્થિત રીતે સેવા આપતા હોય છે. આજના અહીંયા શનિદેવ જયંતિનું આજે શનિદેવનો જન્મદિવસ છે. જો કે પહેલાં તો હું તમને જણાવી દઉં, શનિદેવ મંદિર હાથલા ભાણવડ તાલુકો, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં આવેલું છે. પોરબંદરથી 27 કિલોમીટર, ભાણવડથી 18 કિલોમીટર છે. અને આજે છે ને શનિ મહારાજનો જન્મદિવસ છે, એટલે કે શનિ જયંતિ મહોત્સવ. જોકે તમે જોઈ જ શકો છો બધા કે કેવડી પબ્લિક છે. આજે દાદાનો જન્મદિવસની અનેરી મહિમા છે. એટલે આજે બહુ બધા લોકો આવી પૂજા અર્ચના કરે, નાહી ધોઈ પોતાના કપડાં, ચપ્પલ બધું એવું મૂકી અને અહીંયા પોતાની પનોતીના નિવારણ માટે, પૂજા માટે બહુ બધી પબ્લિક આવે. આજ ખાસ જણાવવાનું કે આજના દિવસે એટલે કે વૈશાખ મહિનાની અમાસ શનિશ્વર જયંતિ કહેવાય, એટલે કે શનિદેવનો જન્મોત્સવ અહીંયા શનિદેવના જન્મસ્થળ એવા હાથલા ગામે ઉજવાય છે. અને માનવ મહેરામણ અહીંયા ઉમટી પડે છે દર્શન કરવા માટે. પોતાના શનિદેવને લગતા દુઃખ દૂર કરવા માટે માણસો અહીંયા આવે છે, શનિકુંડમાં સ્નાન કરે છે, શનિદેવના દર્શન પૂજન કરે છે અને પોતાના કષ્ટ દુઃખ દૂર કરી અને હરખ અને ખૂબ જ ખુશી આનંદ લઈ અને અહીંથી જાય છે. અહીંયા પનોતીનું શું છે? ચંપલ ઉતારવાનું ને કંઈક છે એવું? જેને 7.5 અઢી વર્ષની પનોતી ચાલતી હોય એ લોકો અહીંયા ચપ્પલ, કપડાં મૂકી જાય છે, સ્નાન કરે છે, જેથી એને પનોતીની જે અસર હોય છે એ દૂર થઈ જાય છે.